હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીકે વિથ રાહુલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગુજરાત પોલીસ ભરતી 2025ની અગત્યની અપડેટ ચકાસીશું। એલઆરડી અને પીએસઆઈનું રિઝલ્ટ ક્યારે આવશે? પહેલાં કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવશે કે પીએસઆઈનું? આ બંને પ્રશ્નોનું નિરાકરણ આપણે આ વિડીયોમાં કરીશું। આપણને ટ્વિટરના માધ્યમથી જાણવા મળ્યું છે કે દીપક રાજાણીની જે ટ્વીટ છે તેમાં તેમણે જણાવ્યું છે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈના પરિણામ માટે ભરતી બોર્ડ કવાયત કરી રહ્યું છે, જેમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ ગોઠવવામાં આવશે અને ત્યારબાદ તેનું પરિણામ જાહેર થશે। કોન્સ્ટેબલના પરિણામ જાહેર થયાને 1 મહિના બાદ જ તે પીએસઆઈનું પરિણામ જાહેર કરવામાં આવશે। આમ સપ્ટેમ્બરના અંત સુધીમાં બંનેનું પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે, કારણ કે સપ્ટેમ્બર મહિનામાં આ બંને પરિણામ જાહેર થાય તો નવી જે કોન્સ્ટેબલની ભરતી અને પીએસઆઈની ભરતી આવવાની છે તે જાહેરાત કરી શકે। આ માટે સપ્ટેમ્બર મહિનામાં તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી દેવામાં આવશે। જો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો।